તમારી કમરનો દુખાવો એ કંઈ સામાન્ય નથી. તમારી બેસવાની ખોટી રીત કે પછી તમારી ચેર એ જ અસલી ખલનાયક છે. શું તમને ખબર છે તમારી ખુરશીનો બેક સપોર્ટ કે પછી તમારી બેસવાની રીત એ ડિરેક્ટલી તમારા સ્પાઇનના વળાંક પર અસર કરતી હોય છે. મોટા ભાગના લોકો જ્યારે 8 થી વધારે કલાકો કામ કરે છે ત્યારે અજાણતા જ વાંકા વળી જતા હોય છે. મારા એક પેશન્ટને એવું લાગ્યું કે એનો જે દુખાવો છે એ સ્લીપ ડિસ્કના લીધે છે, પણ સાચેમાં એમને લંબાર સપોર્ટ અને પોસ્ચર કરેક્શનની જરૂરિયાત. હવે અમુક લોકો એવું કે ખાલી સીધા બેસો ને ભાઈ બધું સારું થઈ જશે, પણ ના, સાચું એ છે કે કોઈ પણ કામને સારી રીતે કરવા માટે સાચા સપોર્ટની સાથે ન્યુટ્રલ સ્પાઇન પોસ્ચરની રિક્વાયરમેન્ટ હોય છે. રિયલ લાઈફ ચેલેન્જીસ કંઈક આવા છે કે લોકો અર્ગોનોમિક ખુરશીઓ તો ખરીદી લે છે, પણ એના અંદર પણ વાંકા વળીને બેસે છે અને દુખાવા લઈને અમારી પાસે આવે છે, કારણ કે તેમને પોસ્ચર કરેક્શનના નિયમોની ખબર જ નથી હોતી. તમારા 90 પોસ્ચરને ઠીક કરો, જેમ કે તમારા હિપ્સ, ઘૂંટણ અને કોણી આ બધા જ 90 ડિગ્રી પર હોવા જોઈએ, અને તમારા લંબાર એરિયામાં કુશન અથવા તો વાળેલો ટુવાલ મૂકીને તેને સપોર્ટ આપો. આ રીલ એવા વર્ક બડીને શેર કરો જેમને કમરના દુખાવાની શરૂઆત તો થઈ ગઈ છે, પણ એમની કમર ચીસો પાડે એ પહેલા એમને આ જોવાની જરૂરિયાત છે. અને આવી જ કંઈક પ્રેક્ટિકલ અર્ગોનોમિક ટિપ્સ માટે અર્ગો હેકને ફોલો કરતા